नमो यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्राय नमो लोये सब्बसाहुणं ऐसो पंचमुक्तारो सब्ब पापप्रणाशो मंगलानि च सब्बेषु परमं हवै मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्याय जैनधर्मोऽस्तु मंगलम अंगूठे अमृतवसे लब्धि तणा भंडार श्री गुरु गौतम समर्ये मनवांचित फलदाता ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो ज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे सर्वे भाइयों नमस्कार। आ स्वाध्याय योगની અંદર આપ સૌ બધાએ તે બદલ સર્વેનો હૃદયપૂર્વક આભાર। અનંત લબ્ધિના નિદાન ગૌતમ સ્વામી મહારાજ प्रभु वीर ने प्रश्न पूछे कि आपे धर्मना घणा स्वरूप बताव्या ए स्वरूपनी अंदर संसारी जीव माटे बहु महत्वनु स्वरूप कह्युं छे अने भगवान एनो बहु प्रयोगात्मक जीवननी अंदर एनो जवाब आपे हे गोयम सर्व संसारी जीवों माटे कोई प्राथमिक प्रकार नो कोई धर्म हो प्राथमिक प्रकार तो ये छे आत्मनः प्रतिकूलानि परेशान न समाज आत्मनः प्रतिकूलानि परेशान न समाज अपना जीवन जीववानी कला अने एनी सफलता ने निष्फलता सेना पर आधार राखे छे। सुखनी प्राप्ति नो मार्ग के चालू है तो कया नियम ने आपणे हर हमेश साचववो जोईए ए आ श्लोकनी अंदर कहेवामां आवे छे। आपणो वर्ताव अन्य जीवो प्रत्ये केवो होवो जोईए तेनो जवाब बहु विस्तारथी हजारों ने सैकड़ों पुस्तकोथी नथी आप्यो। भगवाने एनो एक सार रूपे आ एक ज वाक्य कही दीधुं छे आत्मनः प्रतिकूला जीवनो जे वर्ताव तने न गमे परेशान न समाज एवो वर्ताव तारे अन्य कोई व्यक्ति तरफ नहीं करो। ए तो जरूर नहीं ने कहवानी कि आपने अन्य व्यक्तिओनो कयो वर्ताव नहीं गमतो। संसारनी अंदर 24 कलाक जे व्यक्तिओनो आपणे संयोग थाय छे ए व्यक्तिओ साथे आपणे एक के बीजी रीते व्यवहार करवानो छे। ए व्यवहार वर्तन द्वारा होई सके ए व्यवहार वाणी द्वारा होई सके अने ए व्यवहार विचार द्वारा पण होई सके। संसार में एक बीजाने नजीक के दूर लावनार जो कोई तत्व होय तो आ वर्ताव वाणी अने विचार एमां प्रधानता जो कोई होय तो सेनी छे वर्तावनी अने वाणी। तो विचार ए गौण कहेवाय बाह्य दृष्टिए जोता ए गौण एटला माटे बनी जाय छे કે અહીંયા આગળ બેઠા બેઠા હું શું વિચારું એ અન્યને ક્યાં ખબર પડે।
ખબર પડે નથી, સિવાય કે મનોપરિયોગ જ્ઞાન હોય તો. ફ્રન્ટમાં બેસનારો પાછળ બેસનાર વ્યક્તિ માટે શું વિચારે છે કે હજી મેરા 10,000 લીધેલા છે, હજી આપ્યા નથી, અને અહીંયા ફ્રન્ટમાં બેઠો છે. ભગવાનની વાણી સાંભળે છે પણ એને સૂચતું નથી કે કોઈનું ઋણ હંમેશા રાખવું ના જોઈએ, પણ ચૂકવી દેવું જોઈએ. આવો વિચાર જો કરતો હોય પાછળ બેસનારો આગળની વ્યક્તિ માટે, તો કઈ પરિણામ ચેન્જ થાય બાહ્ય દ્રષ્ટિએ? સભા પતે એટલે પાછો ફ્રન્ટ બેસનારો પેલાને આવકાર આપે કે નહીં, ભાઈ પ્રણામ, મળીને આનંદ થયો, મળીને આનંદ થયો. અને અંદર વિચારણા શું થઈ? બદમાશે પૈસા લઈ લીધા છે, હજી આપતો નાલાયક. આ શું બધું વિચાર દ્વારા કંઈક જુદું જ છે. પણ બાહ્ય દ્રષ્ટિઓ કર્મ સત્તા આપણા બધા વિચારની નોંધ રાખે છે. એ ઘણી બધી વ્યાપક છે. દિવસે કે રાત ગમે તે ક્ષેત્રમાં હોઈએ, ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, અને ગમે તે કાળની અંદર હોય, અને ગમે તે ભાવમાં પણ અંદર વિચારણા શું ચાલી રહી છે એની નોટ કદાચ આપણે નથી રાખી શકતા કે મેં શું વિચાર્યું, પણ કર્મ સત્તાના ચોપડાની અંદર એની નોટ થઈ જાય છે. અને ભગવાને એટલે જ કહ્યું છે. અને હા, બીજી પણ એક વાત, સૂક્ષ્મતાની તપાસીએ તો વિચારની આપલે થાય છે કે નથી થાય. સૂક્ષ્મતાની આપણે વિચારની અસર, આપણે જે વિચારીએ છીએ એ વિચારની અસર ત્રણેય લોકની અંદર પ્રસરે છે. અને એટલે જ સર્વાર્થ સિદ્ધ વિમાન જે છેલ્લું ઉપરનું દેવલોક છે, સૌથી ઉપરના દેવલોકની અંદર રહેલા મહાત્માઓ પરમ મહાત્મા કહેવાય, કારણ કે બહુ નજીક આવી ગયા છે. એવું કેમ શબ્દ વાપર્યું પરમ મહાત્મા? સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર રહેલા આત્માઓ પરમ મહાત્મા કેમ કહેવાય છે? કારણ કે એક ભગવાન છે. હવે આયુષ્ય પૂરું કરી 33 સાગરો પરનું આયુષ્ય પૂરું કરી મનુષ્ય ભાવ પામીને શું કરવાનું, ક્યાં જવાનું છે? મોક્ષે જવાનું. સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર જે કઈ આત્માઓ હોય એમનો આ છેલ્લો ભાવ છે. આદેશ્વર ભગવાન ક્યાંથી જન્મ લીધો? સર્વા શબ્દ એમનો આગલો ભાવ. ધન્નાજી ને શાલીભદ્ર ક્યાં છે અત્યારે? આવો જો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો ક્યાં આગળ છે? સર્વાર્થ સિદ્ધ વિમાન. એટલે ત્યાં આગળ 33 સાગરો પરનું આયુષ્યમાં કરે છે શું? કેવી રીતે બધો ટાઈમ પસાર કરે છે? શાસ્ત્રોના પઠન કરવાનું, કોન્સ્ટન્ટ. એમનું શરીર કેટલું હોય? એક હાથ પ્રમાણે. આવા એક શરીરમાં, એક હાથ શરીરમાં, અને ત્યાં કે ઝૂલાની અંદર શું પણ ચિંતન કર્યા, શાસ્ત્રોના પાનનું ચિંતન. એમાં એમને કોઈ પ્રશ્ન ઉભો થાય. આપણે વિચાર એક જગ્યાએથી બીજા આત્માની અંદર ખબર પડે છે કે નહીં એની વાત ચાલે. અને એમાં એમને પ્રશ્ન ઉભો થાય તો એનું સમાધાન કોણ કરે? ભગવાન તો ત્યાં છે જ. ભગવાન ક્યાં વિરાજ? જવાબ સાચો.
ભગવાન તો વિચરતા હોય ક્યાં આગળ? મધ્યલોકની અંદર. આ તો સૌથી ઉપરના દેવલોક, જેનાથી 12 ગણ દૂર, 12 યોજન દૂર મિચ્છામી દુક્કડમ સિદ્ધશિલા છે. પણ આટલી નજીક સિદ્ધશિલા હોવા છતાં ત્યાંથી જંપ પાણી જવાય નહીં. પાછું મધ્યલોકમાં હજારો લાખો કરોડો યોજન દૂર. મધ્યલોક અને સિદ્ધશિલા વચ્ચે અંતર કેટલું બધું છે? 7 રાત જેટલું છે. છતાંય જન્મ તો પાછો મનુષ્ય ભાવમાં લઈને. કારણ શું છે? ચારિત્ર લિંગ નથી. પાછું આવું તો પડે જ મનુષ્યમાં. આ એક જ સ્ટેશન છે જ્યાંથી સિદ્ધશિલા પર જાય. આટલી નજીક સર્વાર્થ સિદ્ધ વિમાન હોવા છતાં ત્યાં એટલે આદેશમાં ભગવાન તરીકે ઋષભ તરીકે આવું જ પડ્યું. ધન્ના અને સાલી બધા પણ આવવાના છે, પછી મોક્ષ જવાનું. મૂળ વાત એ હતી કે એ વખતે જો પ્રશ્ન ઉભો થાય તેનું સમાધાન કેવી રીતે થાય? તો એ જે પ્રશ્નો છે એને વિચાર તંત્રની અંદર મનોવર્ગણા તરીકે ટ્રાન્સફર કરે. એ પરમાણુ છે મનોવર્ગણા. આપણે જે કંઈ વિચાર કરીએ છીએ એના માટે પણ આની વર્ગણાની જરૂર પડે છે. બહુ આશ્ચર્યકારક છે. આ બધી વર્ગણા એટલે પૂતગલ, જડ. આ પૂતગલ કે જડ ન હોય તો આપણે બોલી પણ ન શકીએ અને વિચારી પણ ન શકીએ. કારણ કે બોલવા માટે પણ ભાષા વર્ગણાના પૂતગલો જરૂર પડે છે. રો મટીરિયલ. એ રો મટીરિયલ બહારથી આવે પછી એનું આપણે શું કરીએ છીએ? ગ્રહણ કરી આત્માનું વીર્ય એની અંદર એડ કરી એને ભાષામાં આપણે ટ્રાન્સફર કરીએ અને પછી બહાર ફેંકાય છે. બહાર ફેંકાતા એ પૂતગલ સ્વરૂપે પાછું અંદર ગ્રહણ કરતા હોય એ પણ પૂતગલ સ્વરૂપે. હવે પૂતગલ જ ના હોય તો બોલાય કેવી? એટલે આ ભાષા વર્ગણા. તો જેવા ભાષા વર્ગણાના પૂતગલો છે એવા મનોવર્ગણાના પૂતગલો. એટલે વિચાર કરવા હોય તો બહારથી પાછું શું ગ્રહણ કરવું પડે? એ વર્ગણાઓ પૂતગલો ગ્રહણ કરવા પડે અને ત્યાર પછી જ આપણે વિચાર કરીશું. તો એ મનોવર્ગણાની અંદર રૂપાંતર કરી એ વર્ગણા જે કંઈ કેવળી મધ્યલોકમાં જ્યાં પણ વિચરતા હોય એ ઉપયોગ મૂકીને જોતા હોય તો એમને ખબર પડે કે આ જીવે સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર અત્યારના આ પ્રશ્ન ઉભો કર્યો છે. અને એ જાણે કેવળી તો ત્રણેય કાળનું, ત્રણેય લોકનું હંમેશા જાણી શકે. એટલે કઈ વ્યક્તિ કઈ વિચાર કરે છે એનો કયો પ્રશ્ન છે એ કોણ જાણે છે? કેવળી જાણે. હવે કેવળી શું કરે? એ પ્રશ્નનો જવાબ આપે. પણ કેવળી ક્યાં વિચરતા હોય? એ તો મધ્યલોકમાં હોય. અને પેલા જે આત્માએ પ્રશ્ન ઉભો કર્યો છે એ ક્યાં આગળ હોય છે? સર્વાર્થ સિદ્ધ વિમાન. એટલે કેવળી શું કરે? પાછું જે પ્રશ્નનો જવાબ હોય એને પાછું મનોવર્ગણામાં ટ્રાન્સફર કરે અને પેલો જે છે જીવ એ મનોવર્ગણાને વાંચી શકે. ખ્યાલ આવ્યો? આવા વિચારો કેવી રીતે જાણી શકે? માત્ર આવી રીતે જ નહીં. પેલી કે વૃદ્ધા હતી ને, એક ગામથી બીજે ગામ જતી, 80-90 વર્ષની, ઘણી અશક્ત. એને પોતાની એક કુંવારી કન્યા હતી, 32 વર્ષ, અને એક ગામથી બીજે ગામ જઈ ગયા. હવે એક ગામથી બીજે ગામ જોડે શું હોય? સામાન પણ હોય. મોટી લોખંડની બેગ હતી અને બીજું એક પોટલું પણ. અને આ તો બનેલી વર્ષો પહેલાની વાત, જૂના જમાના. ચાલતા ચાલતા જવાનું એક ગામથી બીજે ગામ. એટલે બંને જણા નીકળ્યા છે, પેલી વૃદ્ધા અને એની કુંવારી.
દીકરી, બંને અબળા કહેવાય. અને મોટો સામાન, મોટું પોટલું અને આ મોટી બેગ પેલા માથે મૂકી છે, પેલી દીકરીના માથે. બિચારી આટલો બધો ભાર સહન નથી કરી શકતી. થોડા જ અંતરે ગયા અને બહુ થાકી ગઈ છે, પરસેવો રેબઝેબ થઈ ગયો. એવામાં પાછળથી એક ઘોડેસવાર અને જે દિશામાં આ વૃદ્ધા અને એની દીકરી જઈ રહેલા એ જ દિશાની અંદર કોણ જઈ રહ્યું છે? આ ઘોડેસવાર. પાછળથી ઘોડેસવાર બધી ધૂળ ઉડે ત્યાં ઘોડા ચાલે છે એટલે પેલા બંને ઊભા રહે. કોણ? પેલી વૃદ્ધા અને દીકરી. એને એમ થયું કે આટલો બધો બડો ભાર છે, દીકરી થાકી ગઈ છે અને ઘણે બધું દૂર જવાનું છે. જો આ ઘોડેસવારે એ જ ગામમાં જતો હોય તો આ બેગ અને પોટલું જો એને ભરાવી દો, ત્યાં પહોંચીને લઈ જઈશ. એટલે પેલા ઘોડેસવારે દૂરથી આવતા જો એટલે ઊભો રાખે. માં પેલા ડોસી વૃદ્ધા કે ભાઈ ઊભો રહે, કયા ગામે જવું છે? અમુક ગામે જવું છે, અમારે પણ ત્યાં જ જવું છે. પેલા એવું કંઈક કામ કર, આ દીકરી મારી થાકી ગઈ છે, અમારી પાસે ભાર છે, જો તને વાંધો ના હોય તો આ જે સામાન છે એ તું લઈ જા અને મારી દીકરીને પણ તું ઘોડા ઉપર બેસાડી દે. ત્યાં પહોંચી જશે અને હું ધીમે ધીમે આવું છું. આમાં તો કંઈ ખોટું લાગતું નથી. પણ ઘોડાસવાર હતો રાજપૂત અને એને તરત તો શું જવાબ આપે વિચાર્યું નહીં એવો કે આ બધાને તો હું બધાને અહીંથી ત્યાં લઈ જવા માટે એનું કામ મને સોંપ્યું છે, હું એના માટે અહીંયા નોકરી કરું છું, ચાલો ચાલો તમારા રસ્તે પડો. આવો ઉદ્ધત જવાબ આપ્યો. કોણે આપ્યો? પેલા ઘોડેસવાર. થોડે દૂર ગયો. હવે ઘોડેસવાર હતો રાજપૂત, યુવાન હતો, અપરિણિત, ઘરમાં કોઈ હતું જ નહીં, હાથે રોજ રોટલા ટીકતો હતો, સીધું સામાન લાવવું પડે, કામ કરવું પડે, કંટાળી ગયો. પ્રયત્ન કરો કોઈ પાત્ર મળી જાય, આપણે ત્યાં આગળ સફળતા મળી નહીં. થોડે દૂર ગયો અને એને વિચાર કે છે વૃદ્ધા, દીકરી યુવાન લાગે છે અને રૂપાળી છે અને પાછળ જોડે શું છે? એમની જોડે સામાન છે. એટલે એમાં તો પોતાનું કંઈક દર દાગીના પણ હોય છે. અને હું કોણ છું? એકલો યુવાન છું, કંટાળી ગયો છું રોજ આ રોટલા ટીપી. જો કોઈ પાત્ર મળી જાય તો મારું તો જીવન. એટલે દીકરી વહુ પણ મળે અને અંદર એમની પાસે રહેલો સામાન પણ. પછી તો હવે ઘોડે દોડી અને ક્યાં પહોંચી જાય, પેલી વૃદ્ધા ક્યાં પાછળ આવવાનું? મારું જીવન નંદનવન બની જાય. જીવન નંદનવન બની. સ્ત્રી મળે, પૈસો મળે, પછી બાકી રહ્યું શું? એટલે થોડે દૂર ગયેલો અને પાછો, ઓ માજી પ્રણામ, તમારી વાત સાચી છે, દીકરી યુવાન છે, થાકી ગઈ છે, પરસેવોથી રજ્જત થઈ ગઈ છે અને આ બધો સામાન પણ છે. લાવો હું બંનેને લઈ જાઉં અને ગામની અંદર હું એને પહોંચાડી દઈશ, તમે તારી ચિંતા ના કરો. હવે આ શબ્દો બોલાય છે ત્યારે પેલી વૃદ્ધા પણ વિચાર કરે છે કે મેં એને દીકરી અને સામાન લઈ જવાનું તો કહ્યું, એ વાત તો સાચી, પણ આ તો યુવાન છે, ઘોડા ઉપર સવાર કરે છે, નહીં ઓળખાણ નહીં પીછાણ. મારી દીકરી યુવાન રૂપાળી અને પાછો મારે જોડે બધો દર દાગીનો શેમાં છે? હવે કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં, એ ઘોડા ઉપર બેસાડીને ક્યાં લઈ જાય અને મારી દીકરીનું શું થાય? હું તો લૂંટાઈ જાઉં. અરે રે,
આ તો મેં વિચાર કર્યો જ નહીં. એટલે જ્યારે પેલો પાછો આવ્યો અને કહ્યું કે હું લઈ જાઉં, ત્યારે આ વૃદ્ધાએ શું જવાબ આપ્યો? મેં આ 90 વર્ષ પાણીમાં નાખ્યા છે, તે જે વિચાર્યું છે ને, અને તને જેને કહ્યું ને એને મને પણ કહ્યું કે આનાથી સાવચેત રહે, જા તું તારા રસ્તે પર. ખ્યાલ આવે? વૃદ્ધાએ શું જવાબ? જેને તને કહ્યું એને મને પણ કીધું કે મારા 90 કી પાણીમાં નથી, મારી જુવાન જો છોકરી અંદર દર્દ આગીનો, તને કોણ ઓળખે? તું ક્યાં જાય? તું તારા રસ્તે પર. આપણો પોઈન્ટ એ હતો કે વિચાર જેવા પેલા રાજપૂતના મગજની અંદર ઊભા થયા, એ જ રીતે પેલી વૃદ્ધાને પણ વિચારો. એટલે વિચાર કોઈ આપણાથી વિરુદ્ધ કરતું હોય અત્યારના વર્તમાનની અંદર તો આપણે સમજી ન શકીએ, પણ વર્તાવ જો પ્રતિકૂળ હોય અને વાણી પ્રતિકૂળ તો હોય. આપણા જીવનની અંદર બીજી બધી વાત જવા દઈએ, આપણા જીવનની અંદર અત્યાર સુધીનો અનુભવ શું બોલે છે? અનુકૂળતા વધારે મળી છે કે પ્રતિકૂળતા વધારે આવી છે? પ્રતિકૂળ. અને એ પ્રતિકૂળતા વર્તનથી આવી હોય કે વાણીથી આવી હોય, એ વખતે મનની અંદર આનંદનો અનુભવ થાય કે ખેદ થાય? કઈ ફિલિંગ્સ ઊભી થાય છે? કઈ લાગણી ઊભી થાય? કોઈ આવકાર આપે તો સારું, કોઈ જકારો કહે તો સારું, કોઈ માન સન્માન આપે તો ગમે કે કોઈ અપમાન કરે તો ગમે? શું અનુભવ બોલે છે? કે જ્યારે અપમાન થાય, જ્યારે પ્રતિકૂળ બને, જ્યારે ધારેલું ન થાય, પછી એ ઘરનું પણ માણસ હોઈ શકે, કુટુંબનું હોઈ શકે, પાડોશ હોઈ શકે, સમાજનું હોઈ શકે, જ્ઞાતિનું હોઈ શકે, સંઘનું પણ હોઈ શકે, કે આપણે જ્યાં કામ કરતા હોય ત્યાં પણ હોઈ શકે. પણ જ્યારે આપણું ધાર્યું ન બને અને આપણને એમ લાગે કે આ પ્રતિકૂળ છે, ત્યારે એ વ્યક્તિ પરત્વે આપણો ભાવ કેવો થાય? આ કોઈ જીવંત વ્યક્તિ સાથેના સંબંધનો કન્ટેક્ટની વાત છે. હવે જળ સાથે આપણો અભિગમ જુદો હોય છે. રસ્તે ચાલતા હોઈએ, વચ્ચે ખાડો આવી ગયો હોય, પગ અંદર ગયો અને ફ્રેક્ચર થઈ ગયું, ત્યાં આગળ આપણે પેલા ખાડાને કશું કહીશું? ત્યાં દુઃખ અને પીડા થશે, પણ તમે પ્રતિકાર ખાડાને શું કહો? અંધારું હોય ને ચાલતા માથું ભીત આગળ જકડાઈ જાય અને લોહી થાય, લોહી પડે તો શું કહો ભીતને? કશું કરો છો? મેં ધ્યાન ના રાખે, ત્યાં દોષ કોનો કાઢ્યો? તો પેલા જળને આપણે કશું નથી કર્યું, પણ સામે કોઈ જીવન વ્યક્તિ આવે તો મનમાં ખેદ થાય. હવે ખેદ કરી ત્યાં આગળ અટકી જઈએ કે એનો પ્રતિકાર? સાચો જવાબ શું? પ્રતિકાર આપ્યા વગર આપણે રહીએ ખરા? રહીએ? હવે પ્રતિકાર આપવો એ ગુનો ખરો કે નહીં? પ્રતિકાર આપો. કોઈ પણ વ્યક્તિ વર્તનથી આપણા ધાર્યા કરતા વિરુદ્ધ વર્તે, આપણને અણગમતું વર્તન કરે અને વાણીથી આપણને અણગમતી વાણી બોલે, કડવા શબ્દો હોય અથવા તો આપણા ધારા પ્રમાણે ન કરે, ન બોલે, પછી એની આગળની વાત તો માન્યતા, આપણે જે માનીએ છીએ આપણી માન્યતા સાથે સંમત ન થાય, એટલે દિલમાં પહેલું શું થાય? એના પ્રત્યે ખેદ મનમાં થાય. પેલો રિસ્પોન્સ શું છે? હમણાં કોઈ શબ્દ દ્વેષ અને તિરસ્કાર થાય કે ના? અને તિરસ્કાર કર્યો એટલે શાસ્ત્રકારો તો એમ જ કહે છે કે તે, હવે બહુ અગત્યનું આવે છે, તારો સ્વભાવ, આત્માનો મૂળભૂત સ્વભાવ શું છે? ન ખેદ
ન રાજીપો, ન રાગ, ન દ્વેષ, ન ગમો, ન અણગમો, નો માન, નો સન્માન. આત્માનો સ્વભાવ કેવો છે? સ્વમાં રહે. અને એ સ્વમાં રહેવાનો અર્થ શું? ન રાગ હોવો જોઈએ, ન ખેદ હોવો જોઈએ, ન લાગણીશીલ પણ નથી બનવાનું, અને ધિક્કાર ને તિરસ્કાર પણ નથી કરવાનો. પ્રતિકૂળ માણસો તો હોવાના જ. આ સંસારમાં મોટા ભાગના જીવો અનુકૂળ બને કે છે કે પ્રતિકૂળ બને છે? પ્રતિકૂળ. કેમ પ્રતિકૂળ બને છે? ભગવાનને પણ મળેલા જે જીવો હતા એમાં સંગમ પ્રતિકૂળ હતો કે અનુકૂળ? પ્રતિકૂળ. ભગવાનને પણ મંખલી પુત્ર ગોશાળો અનુકૂળ કે પ્રતિકૂળ? પ્રતિકૂળ. ગૌતમ સ્વામી જેવા થોડાક મળે અનુકૂળ. અને એ વખતે ભગવાનનો અભિગમ જ્યારે પ્રતિકૂળતા આવી, અને પાછું પ્રતિકૂળતા સામાન્ય નહીં, માત્ર શબ્દો નથી, સામે એક જ અણુથી 8 ગામ બાળી નાખે. કેટલા ગામ? 8. એવી તેજોલિશા સામેથી આવી. અનાદિ વિશેષ અને અનાદિ પ્રતિકૂળતા આપણને આવી છે ખરી? કોઈને નથી આવી ને. અને છતાંય આપણો અભિગમ એ પ્રતિકૂળતા આપનાર વ્યક્તિ પ્રત્યે કેટલો કેવો? તત્કાળ તો અંદર દ્વેષ થાય, પાછું ત્યાં આગળ મટી જાય કે એ પછી ચાલુ રહે? એની પરંપરા ચાલુ રહે. ફરીથી ઘરમાં એને પ્રવેશ નહીં આવે. ભર સભામાં મારું અપમાન કરી રહ્યું, હું એને જોઈશ. સમય તો આવવા દે. આ શું કોણ બોલાવે છે? એના પ્રત્યેનો તિરસ્કાર જ બોલાવે છે. હવે એ પ્રતિકૂળતા કરી એ કર્મ સત્તાના કાયદા પ્રમાણે, કારણ કે અહીંયા આગળ 14 રાજલોકની અંદર અને 3 લોકની અંદર સાર્વભૌમિક સત્તા કોની ચાલે છે? કર્મ. એની નોંધ લેવાય. હવે પ્રશ્ન આપણે એ બને છે કે વ્યક્તિ પ્રતિકૂળ કેમ બને છે? એના કારણો આપણે પહેલા સમજી લઈએ. તો પ્રતિકૂળ બનવાનું કારણ 2 કે 3 છે. એમાં અનેક કારણોમાં પહેલું કારણ એ છે કે પ્રતિકૂળતા આવવા પાછળ આપણા જ કોઈ પણ એક કર્મનો શું છે? ઉદય છે. અનંત કર્મને સમજવા માટે 8માં ડિવાઈડ કરી નાખ્યા છે, પણ એના ભેદો છે ને અનંતા છે. તમે એનું ક્લાસિફિકેશન વર્ગીકરણ કરો તો 158 ભેદ છે, પણ એના સબ ડિવિઝન જો કરતા થાવ તો બધા એના ભેદો અનંતા અને અનંતા. અને અનંતા ભેદો અનંતા કાળથી આપણે ભેગા કર્યા એટલે આત્મા ઉપર શેનો ઢગલો છે? મોટા મોટો કર્મ. અને કર્મ માત્ર અનિચ્છીય છે. પછી એ પાપના પરમાણુઓ હોય કે પુણ્યના પરમાણુ. પાપ પણ ભેગું નથી કરવાનું, તો આપણે સમજીએ છીએ, પણ પુણ્ય પણ ભેગું કરવાનું નથી. હવે આટલા બધા અનંતા કાળથી આત્મા ઉપર અનંતા કર્મો હોય એટલે કોક ને કોક તો કર્મ ઉદયમાં આવે કે ના આવે? એટલે આવે તો આશ્ચર્ય કે ના આવે તો આશ્ચર્ય? ન આશ્ચર્ય. અને દુનિયાની અંદર આપણો સંપર્ક લગભગ મોટા ભાગે કેટલા જીવોનો? ઘણા જીવો. અને એ બધા જીવોને જેમ આપણા આત્મા ઉપર અનંતા કર્મો છે, એમ પેલી વ્યક્તિ જે આપણા કોન્ટેક્ટમાં આવે છે, સંપર્કમાં આવે છે, એના આત્મા ઉપર પણ કર્મના ઢગલા ખરા કે નહીં? છે કે નહીં? જ્યાં સુધી કેવળ જ્ઞાન ના આવે ત્યાં સુધી કર્મના ઢગલા હોય. અને કેવળ જ્ઞાની પણ કર્મના ઢગલા હોય છે, કારણ કે ઘાતી કર્મો ક્ષય થયા.
જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મૌની અને અંતરાય, આ 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે. પણ પેલા અઘાતી તો છે કે નથી? આશ્ચર્યની દ્રષ્ટિએ ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પામ્યા પછી, એટલે કે 4 ઘાતી કર્મ ક્ષય થયા પછી પણ પ્રતિકૂળતા આવી કઈ નહીં. આ તેજોલેશનો પ્રસંગ ક્યારે બન્યો? કેવળ જ્ઞાન પહેલા કે કેવળ જ્ઞાન પછી? કેવળ જ્ઞાન પછી બન્યો. અને તેજોલેશનની અસર પણ ભગવાનને શારીરિક પણ બની છે, એની નોંધ લીધી છે. સામાન્ય રીતે કેવળ જ્ઞાનીને અસાતા વેદનીય ના હોય, સામાન્ય રીતે. આ આશ્ચર્યકારક છે અને એની નોંધ લીધી છે. જેટલા આશ્ચર્ય થયા, 11 આશ્ચર્યો થયા, એમાં આ એક નોંધ લીધી. કારણ કે લગભગ કેવળ જ્ઞાનીને અસાતા વેદનીય કર્મ ક્યાં સુધી હોય? 12મા ગુણસ્થાન અસાતા વિદ્ય. પછી હવે કેવળ જ્ઞાન થઈ ગયું, અસાતા બધી ખતમ થઈ ગઈ, પણ છતાંય ભગવાને આવું બન્યું. મૂળ વાત એ હતી કે આત્મા પ્રતિકૂળાની, આ પ્રતિકૂળ જ્યારે આવે એના કારણોની અંદર 2 કારણ મેં કયા? એક તો પોતે કરેલા, પૂર્વે કરેલા સ્ટોકની અંદર રહેલું જે અસાતા વેદનીય અથવા તો અપયશ સ્નાન કર્મ એ ઉદયમાં આપણી ફજેતી થાય. કોઈ આપણને ખોટું સંભળાવી દે, કોઈ આપણું અપમાન કરે, કોઈ કઠોર વાણી બોલે, કોઈ આપણને ત્રાસ આપે, પીડા આપે, દુઃખ આપે, વેદના આપે, આ બધું આવવાનું કારણ શું છે? આપણા પોતે જ કરેલા કર્મનો હવે ઉદય. તો પેલી વ્યક્તિએ શું કર્યું જે પ્રતિકૂળતા આપે છે? એ વ્યક્તિ, પેલો જેલર આવ્યો, કોર્ટના જે ચુકાદો આપનાર જજે ફરમાન કરેલું કે આ અપરાધીને સજા રૂપે તારે રોજ જેલની અંદર જ્યારે હોય ત્યારે 10 ફટકા મારવા. હવે જેલર એ તો કામ કરે છે, નોકરી કરે. એનું કામ શું? કોર્ટ જે નક્કી કરી હોય એ સજા પેલા અપરાધીને આપવાની. હવે પેલો અપરાધી એમ વિચાર કરે કે આ જે ફટકા મારે છે એનું મેં શું બગાડ્યું, મારે એને શું કરવા, એને મને ફટકા મારવા. એ જો ફટકા મારવા આવે તો મારે સામે પણ શું કરવું? ફટકા માર. અને એ રીતે જો ફટકા મારવા જાય તો અપરાધીની સજાનું શું થાય? વધી જાય. પણ શાંત છે કે ભાઈ તું તારું કામ બજાવે, એમાં તારો શું દોષ? લે હું ઊભો છું, તારે જે મારવું એ. ખંદક મુનિની વાત આવે છે શાસ્ત્ર. પેલા રાજાએ મારાઓને મોકલ્યા કે આ મુનિની ચામડી તું ઉખાડી. એમાં વાત તો બહુ નાની જ હતી. રાજા અને રાણી ઝરૂખાની અંદર બેઠા. આ જરા બેકગ્રાઉન્ડ આપી. દૂરથી જ રાણીનો જે નાનો ભાઈ હતો, સંસારી અવસ્થાની અંદર એની કાયા કામદેવ જેવી એનું રૂપ હતું, પણ સંયમ અને તપશ્ચર્યાથી સાવ શુક્લકડી થઈ. ચહેરા ઉપરનું કોઈ હવે તેજ નથી, માત્ર સંયમ જ છે. અને ઝરૂખાની અંદર રાણી બેઠેલી છે, દૂરથી જુએ છે ને ઓળખે છે. અરે હા મારા ભાઈ. અમારા ઘરમાં સંસારી અવસ્થામાં એમનું રૂપ કેવું હતું, શરીર કેટલું હતું મજબૂત, ખખડદાસ હતું, અને અત્યારના સંયમથી કેવા લેવાઈ ગયા છે, કેવા સુખાઈ ગયા છે. એમને કેટલું બધું આ તકલીફ પડતી હશે. એટલે એમને જોઈ અને પેલી રાણીના આંખમાં શું આવ્યા?
દ્રષ્ટિ પેલા મુનિરાજ ઉપર છે અને આંખમાં આંસુ છે. જો આ મેળ બને. રાજા મજાને મોજ કરે, વૈભવ છે, કોઈ તકલીફ નથી, કોઈ દુઃખ નથી, બધી જ રીતે દાસ દાસીઓ સર્વે રીતે એને આનંદ કિલ્લો થાય એવું વાતાવરણ છે. અને પેલી રાજા જુએ છે કે આ અત્યારના આ રાણીની આંખમાં શું છે, અને પેલા મુનિરાજને જુએ અને ક્લિષ્ટ વિચાર આવે. જો આ વિચાર, શંકા કે પેલા મુનિને જોઈ આની આંખમાં આંસુ, જરૂર એ બેનનો મેળ લાગે છે, પેલો દુતારો લાગે છે, મુનિ વેશ અને આંસુ આના આંખમાં. બંને પેલી રાણી એના ઉપર દ્રષ્ટિ રાખે, બંને મળેલા લાગે છે, એકબીજા સાથે પ્રીતિ હોવી જોઈએ. મારી રાણી કેવી છે? દુરાચાર. હું હોવા છતાં, નજીક હોવા છતાં એ કોને ચાહે છે? પેલા. અને એમાં કારણભૂત કોણ પાછું વિચારે છે? પેલો મુનિ. પાખંડી લાગે છે. ત્યાંથી ઉઠીને અંદર જાય છે, સૈનિકોને બોલાવે છે, પકડો પેલો, ચામડી ઉખાડી. સૈનિકો આવે છે. આશ્ચર્ય. કેમ? રાજાનું ફરમાન છે, તમે અપરાધ કર્યો છે. તો શું કરવાનું છે? તમારી ચામડી ઉખાડી નાખવાનું ફરમાન છે. ઓકે. આ તો કોણ છે? જૈન સાહેબ. સહનશીલતા એ તો એનો ગુણ છે મોટો. તમે કહો એ પ્રમાણે તરત જ કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. વિચાર કરો, આપણને કોઈ એમ કે તમને આ સજા કરવાની છે, ચામડી ઉખાડવાની આ વાત છે. કોઈ એક શબ્દ બોલતા અને ઉલટું શું કહે, પેલા ચામડી ઉખાડવા માટે એમના હથિયારો બધું શરૂ કરે છે. પણ તપસ્યા એટલા કહે છે કે તપસ્યા, દીર્ઘ તપસ્યા, મારી ચામડી કેવી બની ગઈ છે? જાડી બની. એટલે તમે ઉખાડશો ને તો તમને વધારે તકલીફ પડશે. એટલે ધ્યાન રાખ્યું કે તમને હથિયાર વાગે અને હું તમે કહું કેવી રીતે હું ઊભો રહું કે જેથી તમારું કામ સરળ. આ ચિતાર આપણે આંખ સમજતા. હવે આવી પ્રતિકૂળતા તો આપણને કોઈ દિવસ આવી છે, અને આવી પ્રતિકૂળતા આગળ ના ક્ષણે આ મુનિરાજનો અભિગમ કેવો છે? શેઠ મધરાતે વૈભવશાળી 7 મજલાનું મકાન, 7મા માળે, બધી જ સંપત્તિ. રાત્રે 12 વાગ્યા પછી કોઈ ચોર 7મી હવેલીમાં, 7મે માળે આવ્યો, બારણી ખોલી અને અંદર સહેજ જોયું. ઝીણી મીણબત્તીના પ્રકાશમાં ચારે બાજુ બધું વૈભવ હતું, ફર્નિચર ને દાગીના ને બધું જ. ચોર અંદર દાખલ થયો, એને પોતાની વસ્તુઓ બધી લેવા માંડી. ચોર શાના માટે? હાય હાલો કરવા માટે થોડો આવે, એક થોડો સેવા કરવા માટે આવે. એટલે એને ભેગું કરવાનું. હવે આ તો સોના ચાંદી બધી મેટલ હોય એટલે ભેગું કરવા જાય એટલે શું થાય? અવાજ આવે. અને એ અવાજથી શેઠ જરા જોયું એટલે ભેગું કરી, જેટલું ભેગું થાય એટલું પોટલાની અંદર મૂકવા માંડે. હવે માણસ લેવા જ માંડે ને ત્યારે એમ જોઈએ કે કેટલું લીધું ને કેટલું નથી. એવી રીતે જુએ, આજનો આવો લીજીએ, કાલે કોણે દીધા? લૂંટાય એટલું લૂંટો. એટલે ભેગું કરવા માંડું, ભેગું કરે છે, કરીએ મોટું, પછી બાંધે. હવે આટલું મોટું પોટલું પોતાના શરીર કરતા 4 ગણું વજનવાળું
ઉચકાતું નથી. એટલે સહેજ ઉચકે છે અને પાછું પડી જાય, સહેજ ઉચકે છે અજીતભાઈ અને પાછું પડી જાય. શેઠ આ ખેલ જોયા કરે કે આ બિચારો એના ગજા બહાર બધું મોટું પોટલું લીધું છે, પ્રયત્ન કરે છે. જો અભિગમ કેવો હોવો જોઈએ અને આવા અભિગમ પોઝિટિવનું રિએક્શન શું આવે છે પ્રવીણભાઈ, આની નોટ લેવાની. પેલો ઉચકવાનો પ્રયત્ન કરે છે ને પડી જાય, ઉચકવાનો પ્રયત્ન કરે છે ને પડી જાય. અને શેઠ બિચારા ઉઠી જાગી ગયા છે, જુએ છે આ નાટક અને એમને દયા કે બિચારું કેટલું વજન લઈને આટલું બધું લઈને ઉચકવાનો પ્રયત્ન બિચારું ઉચકી દીધું છે. હવે એ શેઠની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? શું કરીએ? શેઠને દયા કે બિચારું આટલું બધું, કેટલી બધી એની ગરીબી હશે કે અત્યારના મધરાતે 7મા માળે પુરુષાર્થ ચડીને કેટલું એને રિસ્ક લીધું હશે. શેઠના ઘેર 7મા માળે ચડવાનું, અંદર દાખલ થવાનું રિસ્ક ખરું કે નહીં? સલામતી. અને છતાંય આ પાછું પોટલું લીધું અને પ્રયત્ન કરે એવું નથી ઉચકી શકતો. એટલે શેઠે ઉભા થયા, પેલો ગયા પેલા છોકરા પહેલા નથી ઉચકા, લાય હું તને મદદ કરું એમ પેલા મદદ કરે છે, એના માથે ચડાવે છે. પેલો તો ધૂનમાં છે. શેની ધૂનમાં છે? કલેક્શનને બાંધવાની ધૂનમાં છે. ઉચકાતું નથી. લે એને હવે અત્યારના એનું સમગ્ર વિચારતંત્ર શેમાં છે કે એને ઉચકીને હવે લઈ કેવી રીતે, અને એમાં પેલા હાથ મળ્યા એટલે તરત જ આખું પોટલું માથા પર આવી ગયું અને એ દરવાજામાંથી હવે નીકળી ગયો. એ વખતે પેલાનો ઉપયોગ જાગૃત થયો કે આટલું મોટું પોટલું અને માથા પર અને આ મધરાત, અને અત્યારે એકદમ કોણે માથા પર મુકાયું. હવે એને ખ્યાલ આવે છે કે આટલું બધું ભારે પોટલું લેવા માટે શેઠે મને મદદ કરી, હેલ્પ કરી. એમ લાગે છે કે હવે આ ચોર જેને મને આવી મદદ કરી, જેના ઘેર હું ચોરી કરું છું, જેની માલિકીની વસ્તુ છે એ હું લઈ જાઉં છું, મારી માલિકીની વસ્તુ ચોરી જાય તો મારા હૃદયને ધક્કો પડે કે ના? અને હું શું કરું? તો આ તો છે માલિકી એમની, અને પાછું હું એમનું લઈ જાઉં અને પાછા એ મને મદદ કરે છે. એ તો આની આ સજ્જનતાથી એટલો બધો ઇમ્પ્રેસ થઈ કે આવા સજ્જને ત્યાં જો હું ચોરી કરું તો ઉપરવાળો મને ક્યારે છોડશે? આવું મારાથી ખરાય? સજ્જને ત્યાં તરત જ પાછો આવ્યો, પોટલું મૂક્યું અને શેઠના પગે પડી ગયો અને ધ્રુસકે રડવા. માફ કરો, તમારી સજ્જનતા મારા હૃદયને પલટી પીગળી, અને આ બધી સંપત્તિ હું તમને પાછી સોંપું છું. એટલું જ નહીં, તમારી હાજરીમાં હવે હું પ્રતિજ્ઞા કરું છું ક્યારે કોઈના ઘેર હવે ચોરી કરવી. શેઠ એક પણ શબ્દ બોલેલા, એને કશું કહેલું કે તું કેમ મારા ઘરમાં ચોરી, શા માટે કરે છે, હમણાં જ હું તને પકડાય, કશું જ બોલે. ધર્મને ડાયજેસ્ટ કર્યો છે કોણે? કોણે કર્યો? કે આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાજ. ધાર્યો તો શેઠ અને પકડાઈ શકાય, જેલમાં પણ પુરાય, સજા પણ કરાવે, અને સજામાં તો જેલમાં એને આખી જિંદગી પીડા હતી કે નહીં? કોઈને પણ પોતાના નિમિત્તે જો પીડા આપીએ
તો એ ધર્મની ના સર્કલની અંદર કહેવાય કે ધર્મ સર્કલની બહાર? પૂજન ને પ્રતિષ્ઠા ભગવાનની અષ્ટપદની પૂજા કરીએ ને બધી તપસ્યા કરીએ, આંબેલ કરીએ, ઉપવાસ કરીએ, પણ આવા સંજોગો ઊભા થયા હોય, આપણને લાગે કે આ અપરાધ કરી રહ્યો છે, અને એ અપરાધ કરે એટલામાં આપણો કોઈ સ્વાર્થ ઘસાતો અને આપણે પાવરમાં હોઈએ તો એ વ્યક્તિને હેરાન કરવાનું આપણે બાકી રાખીએ ખરા. કોઈ તમે પ્રશ્ન નથી કરતા, પણ હું પ્રશ્ન ઊભો કરું, પણ મારા ઘરમાંથી આવીને ચોરી કરી જાય અને તમારે શાંત બેસી રહેવું? આજે નાની ચોરી કરે, કાલે બીજી ચોરી કરે, તો શું કરવું? એ વખતે આપણે આ કર્મ પ્રકૃતિ જે જો વાંચી હોય ને જાણી હોય તો એ વિચાર કરવાનો કે વ્યક્તિ કદાચ મારા હાથમાંથી લઈ જશે, મારા ઘરમાંથી લઈ જશે, પણ જો મારા નસીબની અંદર એ પુણ્ય લખાયું હશે ને તો પેણે જઈને પાછો આવશે. અથવા તો બીજી કર્મ સત્તા બધું ગોઠવે છે. કર્મ સત્તા અન્યાય છે કે ન્યાય છે? કર્મ સત્તા એક વ્યવસ્થા છે, અને કોઈ પણ રાજ્યની વ્યવસ્થા જાળવવા માટે કાયદો, લૂંટફાટ ના થાય, ચોરી ના થાય, ખૂન ના થાય, મારામારી ના થાય, એના માટે કાયદો ખરો કે નહીં? કાયદો ના હોય તો શું પરિસ્થિતિ થાય? અને એ કાયદો કોણે બનાવ્યો? ઋષભ કુમારે. એ પહેલા જે યુગલિક કાળ પૂરો થયો અને કલ્પવૃક્ષને બધા ની અસરો બંધ થઈ ગઈ, એટલે લોકોને હવે ખાવું શું, પીવું શું ખ્યાલ જ નહોતો. પહેરવું શું, રહેવું શું, મકાન કેવી રીતે બનાવવું, બોલવું શું, લખવું શું, કશી જ ખબર નહોતી. અંધારું જંગલમાં ભટકે અને જે કંઈ ભૂખ લાગે એટલે પથરા ખાય, કારણ કે પથરા ખવાય કે ના ખવાય એ જ ખબર નહોતી. પછી પેટમાં શું ખાય? શાસ્ત્રમાંનું વર્ણન છે કે ભગવાન ઋષભદેવ પહેલા આ કયું પરિસ્થિતિ, એટલે પહેલા શું કામ કર્યું કે જ્યાં સુધી સમાજને વ્યક્તિને સુવ્યવસ્થા ન થાય ત્યાં સુધી નવકાર ગણાવો ને સામાયિક કરાવવો એ શક્ય છે. પહેલા વ્યવસ્થિત બનાવવો સમાજ, અને એટલે એમને પહેલા શું કર્યું, અને આ ગ્રહસ્થ અવસ્થામાં કર્યું, પુરુષને 72 કળાઓ શીખવા અને સ્ત્રીને 64 કળાઓ શીખવા, લખતા શીખવાડ્યું. એ કઈ લિપિ હતી? કોણે શીખવાડ્યું લખતા? બ્રાહ્મણ. અને ગણિત કોણે શીખવાડ્યું? સુંદરી. પહેલા આ કામ કર્યું કે જ્યાં સુધી સમાજને વ્યવસ્થિત નહીં કરવો, અંધાધૂંધી સંસ્કારિતા નહીં આવે, સજ્જનતા નહીં આવે, ત્યાં સુધી ધર્મ કહી શકાય નહીં, સમજાવી શકાય નહીં અને ટકે પણ. એટલે પહેલું કામ આ કર્યું. કેટલા વર્ષો લાગે આ કામ કરતા? 83 લાખ પૂર્વ ભગવાન સંસારની અંદર 83 લાખ પૂર્વ રહે. એમનો દીક્ષા પર્યાય કેટલો હતો? 1 લાખ. એમનું આયુષ્ય 84 લાખ પૂર્વ. એમાંથી 1 લાખ દીક્ષા પર્યાય હતો. એમાં કેવળી નો કાળ કેટલો અને છદ્મસ્ત કાળ કેટલો? 1000 વર્ષ દીક્ષા પર્યાય પછી એમને કેવળ. એટલે 1 લાખમાંથી 1000 કાઢો, 99,000 એમની કેવળી પર્યાય. ત્યાર પછી ભગવાન મોક્ષ. તો 83 લાખ વર્ષ એમને સમાજને સુવ્યવસ્થિત કરવા માટે કાઢ્યું. ત્યાં સુધી ધર્મ નહીં આપશે. પાત્રતા વગર ધર્મ આપો કેવી? તો પેલા વૃદ્ધાની વાત કરીએ
અને પેલા શેઠની વાત કરી, એમાં આ જ પ્રતિબિંબ જોવા મળે છે. વિચાર પણ રજીસ્ટર થાય છે. એટલે જીવનની અંદર જે કોઈ વ્યક્તિઓ આપણા સંબંધમાં આવે એનું બિહેવિયર ગમે તેવું હોય, મારા આત્માનો સ્વભાવ શું છે? આત્મન પ્રતિકૂલાની પરેશાન સમાજ. ભગવાન મહાવીરના સંપર્કની અંદર જે કોઈ આવ્યા, પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય, ભગવાનનો અભિગમ કેવો હતો? ખુદ મંકલી પુત્ર ગોશાળો જાણતા હતા કે જે તેજો લેશિયા હું શીખવાડું છું, એક સમયે ક્યાં આવવાની છે? મારી સામે જ આવવાની છે. પણ ભગવાન એમનું ધર્મ શું છે? શિષ્ય તરીકે મારે એમને શીખવાડવી, અને એમના શિષ્યો એમને અષ્ટાંગ યોગ શીખવાડે, અને આ બધાનો એને શું કરે છે? દુરુપયોગ કરે. કર્તવ્ય તરીકે આપણે જે કંઈ કરવાનું હોય એ કરવું, એ જ છે. અને સંસારની અંદર મેં કહ્યું એ પ્રમાણે બીજો વ્યક્તિ પ્રતિકૂળ વર્તે છે એના કારણોની અંદર પેલાનો ચારિત્ર મૌનીય કર્મ ઉદયમાં છે. મિસબિહેવ કોણ કરાવે છે? કર્મ. કયું કર્મ કરાવે છે? મૌનીય. એમાં પણ બે ભાગ છે, દર્શન મૌની અને ચારિત્ર મૌનીય. એટલો પ્રબળ છે, એટલો વ્યાપક છે કે આપણા જીવનની અંદર તમામ ક્ષેત્રની અંદર, તમામ સમયની અંદર હંમેશા જરૂરી હોય એના કરતાં ઊંધું જ વેતરાવે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે, જો કર્મ જ ઉદયમાં આવતું હોય તો એમાં અમે શું કરીએ? બહુ સરસ. અનુકૂળતા આવે ત્યારે સત્વ નથી ખીલવાનું, પ્રતિકૂળતા વખતે સત્વને ખીલવાનું. હવે આ સત્વ શું છે એની આપણે નાની વાત કરીએ, બહુ ટૂંકી, કે જેથી આપણને ખબર. સત્વ શબ્દ કહ્યો તો ખરો, આત્માની શક્તિ છે. ચાર છે: જ્ઞાન, દર્શન, ચારિત્રની, આનંદ અને વીર્ય. અને સત્વ ક્યારે ખીલે? વીર્ય જે છે ને એની નીચે દબાયેલું છે. સત્વ આત્મામાં છે પણ દબાયેલું શેને કારણે છે? વીર્ય. એટલે વીર્યને શું કરવું પડે? આપણે વીર્યનું આવરણ દૂર કરવું પડે, અને એ પુરુષાર્થ માંગીએ. બીજા શબ્દોમાં હવે સમજાય. એક ખેડૂત ને ત્યાં એક ભેંસ છે. એ ભેંસ બહુ જ તોફાની છે, હાથમાં રાખવી મુશ્કેલ છે, બંધાતી નથી, દોડાદોડ કરે છે ને ઝંઝાવાત કરે છે. એકલા હાથે પકડી શકાતી નથી, પકડાય તો બાંધી શકાતી નથી, અને ગામની અંદર પુષ્કળ શું કરે છે? તોફાન મચાવે છે. હવે એને શું કરવું જોઈએ? ભેંસને ખીલે બાંધી. બરાબર. એટલે એ ખીલો લઈ આવે. હવે ખીલો લઈ આવે અને બાંધે શાના દોરડા, પણ ખીલો ક્યાં નાખે? પાછો જમીન. અને જમીન કેવી હોવી જોઈએ? પાછી રેતી રણવાળી હોવી જોઈએ કે કઠણ જબરદસ્ત? એટલે ત્રણ વસ્તુ અહીંયા આગળ કેલ્ક્યુલેશન. તમે વિચારો કે ભેંસને બરાબર સુરક્ષિત બાંધવી હોય અને તોફાન ના કરે એવી રીતે એને સુરક્ષિત રાખવી હોય તો શું કરવું જોઈએ? હું તમને ત્રણ એક્ઝામ્પલ આપે. દાખલા તરીકે જે ભેંસનું જે બળ છે, ભેંસ શું કરશે? બાંધવા જઈશે ત્યારે ખેંચશે, છૂટવા પડે. એટલે ભેંસનું ધારો કે જે બળ હોય છૂટવા માટે જે પ્રયત્ન કરે, માની લો કે એ 100 હોર્સ પાવર છે. શક્તિ અને બળ છે ને હોર્સ પાવરમાં ઇવાલ્યુએશન થાય. તો ભેંસનું
જો બળ 100 હોર્સ પાવર હોય તો જેનાથી બાંધવામાં આવે છે એ ખીલાની શક્તિ કેટલી હોવી જોઈએ? એનાથી વધારે કે એનાથી ઓછી? બરાબર, એવરીબડી એગ્રીઝ. એટલે એ તો 500 ની હોવી જોઈએ અથવા 100 થી તો વધારે હોવી જોઈએ, તો જ ખીલો પેલો બાંધી રાખાય. હવે ખીલો જ્યારે ભેંસ દોડવા જાય તો ખીલો જલ્દી આમ ઉખડી જાય એવો હોવો જોઈએ કે જમીનની અંદર પણ કઠણ અને વજ્ર જેવી હોય કે જેથી એ પણ પકડી રાખે ખીલાને? બરાબર, ભેંસ ખીલા સાથે બંધાયેલી છે, તો ખીલો ક્યાં આગળ બંધાવવો જોઈએ? જમીન. તો હવે જમીનની અંદર એવી જે કઠિનાઈ એ કેટલા હોર્સ પાવરની હોવી જોઈએ? ખીલા કરતાં વધારે હોવી જોઈએ કે ખીલા કરતાં ઓછી હોવી જોઈએ? બરાબર, એટલે 1000 હોર્સ પાવર. બરાબર છે, એવરીબડી એગ્રી. ટૂંકમાં જો ભેંસનું બળ 100 હોર્સ પાવર હોય અને જો ખીલાનું 500 હોય તો કદાચ ભેંસ બંધાયેલી રહે, પણ જો ખીલાનું શક્તિ 10 હોર્સ પાવર હોય તો કામમાં ના. એટલે બધા એગ્રી થાય છે કે જો ખીલે જ બાંધવું હોય તો ખીલાની શક્તિ કેટલી હોવી જોઈએ? ફરીથી આપણે નક્કી કર્યું 500. બધા એગ્રી છો? ઓકે. હવે ખીલાને જો 500 હોર્સ પાવર હોય તો જમીન જેમાંથી પકડાય છે, જે ખીલાને પકડી રાખે છે, એનું બળ કેટલું હોવું જોઈએ? 1000. એ પાછું 100-200 હોય તો ચાલે. એટલે 3 વસ્તુ થઈ: ભેંસ, ખીલો અને ત્રણેયની અંદર જમીનનું બળ તો મેક્સિમમ હોય. બરાબર. બહારની વ્યક્તિ જે આપણને પ્રતિકાર આપવા આવે છે એની ઇક્વિવેલન્ટ ધારો કે બળ કેટલું હોય? 100 જેટલું, 100 હોર્સ પાવર. તો આપણે જે એની સામે ટકી રહેવાની ક્ષમતા રાખવી હોય અને કોઈ પણ પ્રકારે એને પ્રતિકૂળ ન બનવું હોય તો આત્માની અંદર રહેલી શક્તિ કેટલી હોવી જોઈએ? ખીલો 500. પણ જેની અંદર આત્મામાં જે સત્વ છે બાજુ જેમાંથી આ શક્તિ બળ બને છે એ સત્વ કેટલું હોવું જોઈએ? 1000. આટલું સત્વ આપણે જો પેદા કરી શકીએ તો શું બને? પેલી વ્યક્તિ સામે આપણે પ્રતિકાર કરીએ છીએ. પણ આટલું સત્વ જો 5 કે 10 હોર્સ પાવર હોય અને પેલી ભેંસનું 100-200 કે 500 હોય તો શું પરિણામ આવે? તો અંદરથી આવેશ અને ઉકળાટ ને ક્રોધ જ આવે ને. કારણ કે ક્રોધ તો અંદર બેઠેલો જ છે. ક્યાં આગળ બેઠેલો છે? ચોટેલો આત્માની ઉપર. ક્યાં? કયા ખાનામાં? ચારિત્ર મોનિયના 4 મોટા વિભાગ છે. કયા કયા? ક્રોધ, માન, માયા અને લોભ. એમાંથી પેલો ઉછળશે. એનો અર્થ એવો થયો કે જે કર્મનું જે બળ છે, ક્રોધ એ કર્મનું બળ, એના કરતા સત્વનું બળ કેટલું હોવું જોઈએ? 1000, અનંત ગણું. ભગવાન મહાવીરે સંગમ આવ્યો અને ત્રાસ આપ્યો ત્યારે શું એમના આત્માની અંદર ક્રોધ હતો કે નહોતો? હતો. ભગવાન કે વિતરાગ નહોતા, હજી મૌનીય કર્મ ખલાસ નથી થયું. અને મૌનીય કર્મ ખલાસ ન થાય ત્યાં સુધી ક્રોધ હોય કે ના હોય? એ કર્મનું નામ ક્રોધ મૌનીય કર્મ. એટલે ભગવાને શું કર્યું? ભેંસનું જેટલું બળ હતું એના કરતા વિશેષ બળ સત્વને શું કર્યું? ફોરવ્યું. હા, એના માટે સહન કરવું પડશે. પણ સહન ક્યાં સુધી કરવાનું? વધારે સહન ક્યાં સુધી કરવાનું? થોડો. આપણે 60-65 વર્ષના હોય, કદાચ પેલી વ્યક્તિ 70 વર્ષ સુધી આપણી સાથે રહે તો 5 વર્ષ સહન કરવાનું છે. વાત સાચી. વધારે પછી તો એ પાછળ નથી આવવાનો. જે ક્ષણે આપણે આ દુનિયા છોડ્યા
એની પાછળ તો નથી જવાનું. પણ આપણે જો ક્ષમતા રાખીએ તો હવે વાત આવે છે કે કર્મસત્તા ન્યાય છે કે અન્યાય. તમે પ્રતિકૂળતા સમયે ક્ષમતા રાખી એટલે કર્મસત્તાનો રિવોર્ડ આવશે. ચંડ કૌશિકે શું કર્યું? જો એના જીવનની અંદર બે ઘટનાઓ બની. પ્રતિકાર કરવા ગયા તો ચંડ કૌશિકના ભાવમાં ગયા કે નહીં? સાધુના જીવનમાં પેલા 12 સાધુને દાડાથી મારવા ગયા. આપણે આખા દ્રષ્ટાંતમાં નથી જતા, લગભગ ઘણી વખત આ સાંભળેલું છે, રાઈટ? સાધુના જીવનની અંદર 12 સાધુને મારવા ગયા. મધરાતે અંધારામાં ઉપાસનાની અંદર થાંભલા સાથે માથું ભટકાયું. એ વખતે મનમાં કયો ભાવ હતો? ક્રોધનો હતો. ત્યાંથી ઉચકીને જ્યોતિષમાં લોકમાં ગયા, જ્યોતિષ દેવલોકમાં. કેમ જ્યોતિષ દેવલોકમાં ગયા? ચારિત્ર હતું. દ્રવ્યથી ચારિત્ર પણ સદ્ગતિ આપે. પછી ત્યાંથી ઉચકાઈને બધો તાપસ થયા. ત્યાં પણ ત્યાગ હતો પણ ક્રોધ હતો પાછો. ત્યાંથી ઉચકાઈને ક્યાં ગયા? આવ્યા કારણ કે પ્રતિકાર કરવા ગયા. એટલે કર્મસત્તાએ નોંધ લીધી તમને પ્રતિકાર કરવાનો અધિકાર. 12 સાધુએ તમારું અપમાન કર્યું, તમે સાધુ તો ગણી જ ના, પ્રતિકાર કરવા કેમ ગયા? પણ મેં સાધુ પણ ઉપાડ્યું છે, ચારિત્ર છે, ત્યાગ કર્યો છે, કશું નહીં ના. પહેલા તમે જે અવચંડી કરી એની જ અમે આગળ કરીશું. પછી ચંડકૌશિકના ભાવની અંદર ભગવાનનો સંપર્ક અને ભુજ કહ્યું એટલે 15 દિવસનું અનુસરણ કર્યું. લોકોએ ઘીના દીવા કર્યા. ત્યાં ભયંકર કીડીઓ આવી અને આખું શરીર ફોલી ખાધું. છતાંય ચંડકૌશિકે માથું અંદર રાખ્યું અને પૂંછડી બહાર રાખી. એક અશુભ વિચાર કર્યો અને કોઈ અશુભતા કરી નથી. તો કર્મસત્તા એને રિવોર્ડ આપ્યો અને ક્યાં મૂક્યા એમને? 8મા દેવલોકની અંદર સહસ્ત્રધામ. આ એક જ દર્શન. જો પ્રતિકૂળતા આપવા ગયા તો પડ્યા છે. પ્રતિકૂળતા સહન કરી એની નોંધ લેવાય અને એનો રિવોર્ડ આપે. હવે આપણે નક્કી એમ કરવાનું છે, રિવોર્ડ જોઈએ છે કે પનિશમેન્ટ? પરિણામ તો ચોક્કસ છે. બસ ભગવાને જે વાત કરી આપણા હિત માટે, આપણા કલ્યાણ માટે આ જ વાત કરી છે કે આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમા. આપણને જે વસ્તુ, જે વર્તાવ, જે વાણી ન ગમે એવો વર્તાવની એવી વાણી. અને આપણે તો આગળ પણ જવાનું છે, એવો વિચાર પણ. હવે કર્મ વિજ્ઞાન સમજ્યા પછી કનિષ્ઠ વિચાર પણ, કારણ કે વિચાર પણ ત્રણેય લોકની અંદર આપણને ખબર નથી ક્યાંની નોટ થાય છે, પણ કર્મસત્તાની નોંધ કરે છે. ભગવાને બતાવેલું જીવનની અંદર આ શ્રેષ્ઠ વાક્ય કે ગમે તે 40, 50, 55, 60 મારા ગયા, હવે 15, 20 વર્ષ છે. શા માટે કોઈને દુશ્મન બનાવીને મારે છે? કોઈને તિરસ્કાર, ધિક્કાર, એ જે કરશે એનો આત્મા નહીં. મારે મારા મન વચન કાયાના યોગોને હવે સરળ બનાવી દેવા છે. હા બેન, વિચાર આપણને કર્મથી આવે કે આપણા જેવા કર્મ બાંધ્યા હોય એવા વિચાર આપણને આવે? કર્મનો ઉદય વિચારમાં પણ આવે, વાણીમાં પણ આવે અને પછી એને કેવી રીતે આપણે? એના માટે ધ્યાન, શક્ય એટલું આપણા મનને સ્થિર કરવાનું છે. એટલે કનિષ્ઠ બહાર જાય અને સારું આવી જાય. અને સારું આવવા માટે વિચાર એ મન. વિચારનો જન્મ ફેક્ટરી કઈ? મન. હવે મનને તમે સારો ખોરાક આપશો તો સારા વિચારો આવશે, અને મનને ખરાબ નિમિત્તોમાં રાખશો તો ખરાબ. હવે દેરાસર ઉપાસન તો તમે કેટલા કલાક રહો? 24 કલાક તો ન જ રહેશો, બરાબર છે? મોટા ભાગનો સમય આપણો ક્યાં જાય છે?
બાર પણ બહાર જઈ એવા નિમિત્તો હોય કે જે કસાતા એ નિમિત્તો દૂર રહે. એક તો વાત સાચી છે ને કે અગ્નિથી દૂર રહીશું તો ગરમી નહીં લાગે, પણ અહીંયા અગ્નિઓને અહીંયા હું બેસું તો ગરમી આવે કે ના આવે? ભલે હું સાચું, તમે સાચો તો સ્પર્શ ના દજાય નહીં, પણ ગરમી આવે કે ના આવે? તો શું કરું? ગરમી ના જોઈતી તો શું કરવું જોઈએ? દૂર ગરમીથી દૂર રહેવું. એમ કુનિમિત્તો કસાય થાય એવા નિમિત્તોથી, એવા પ્રસંગોથી, એવા સ્થાનોથી દૂર રહેવું. અને એ કપરું કામ છે, કારણ કે સંસારની વચ્ચે એવા વ્યક્તિઓ સાથે રહેવાનું જેના ચારિત્ર મોનીય કર્મ બધા ઉદયમાં આવતા જ હોય, અને આપણે એને બચાવી કેવી રીતે શકીએ? તો એમાં બીજો રસ્તો આ છે કે જ્યારે કસાય થાય એવું પ્રસંગ બને તે વખતે કોને યાદ કરવાનું કે આ પ્રતિકૂળતા, આ દુઃખ ને આ અપમાન ભગવાન મહાવીરે જે સહન કર્યું છે. મને પેલાએ અપમાન કર્યું પણ કાનમાં ખીલા તો નથી ઠોક્યા નથી, એટલે ભગવાનને ત્યાં યાદ કરો. અને એ પણ ન બને તો નવકાર મંત્ર તો આ યાદ આવે કે ના આવે? હરિયન તત્વ એની અંદર એટલું બળ પડ્યું છે કે અંદર સમાધિ અને ક્ષમતાનો ફુવારો છૂટે. પણ હંમેશા યાદ એટલા માટે આપણે કથાયોગ એટલા માટે રાખીએ છીએ કે જેથી આવા પ્રસંગો જ્યારે આપણા જીવનની અંદર આવા પ્રતિકૂળ પ્રસંગો બને ત્યારે આ કથાને આપણે યાદ કરીએ. એમાંથી આપણે પ્રેરણા મળે, બળ મળે. અને બીજું કે કદાચ સહન ન થાય પણ સામે પ્રતિકાર આપવાનું તો બંધ. એટલે કોઈ પણ પ્રતિકૂળતા આવે એને વધાવી લેવી અને ક્ષમતા રાખવી, એ જ માર્ગ છે. અને એ ક્ષમતા તમે અઠ્ઠઈ કરો, અઠ્ઠમ કરો, માસક શ્રવણ કરો, આયમેલની હોળીઓ થાય, પણ પ્રતિકૂળતા વખતે ક્ષમતા એ આંતરિક તપ છે. જાણમ ઉસગો વિય અભ્યંતર તપો, એટલે એ પણ અભ્યંતર તપ છે. એટલે માત્ર નવા આવતા કર્મોને તો રોકે જ છે, પણ અંદર કેટલાય ભવોથી સંચિત કરેલા કર્મનું પણ શું કરે છે? ક્ષય. બસ આ વાક્ય ભગવાનનું આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે, એ આપણા જીવનની અંદર ચરિતાર્થ બને અને આપણે અશુભ કર્મો ન બાંધીએ અને આપણી મોક્ષ યાત્રા ઝડપથી આગળ વધે એવી જ પ્રાર્થના. વિતરાગની આજ્ઞા કંઈ પણ કહેવાનું તમારા સૌની સાક્ષી ઈચ્છા. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ